કરીશું। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં 400 કરોડનું કૌભાંડ સામે આવી રહ્યું છે। સૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ કંપનીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે। 26,000થી વધુ રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી છે। આ ટેરાબાઇટ વેચવાના બહાને રોકાણકારોને ફસાવવામાં આવ્યા। 1 ટેરાબાઇટના 1650 રૂપિયા ભાડું આપતી હતી કંપની અને 7 વર્ષ સુધી ભાડું આપવાના વાયદા સાથે કરોડો પડાવ્યા છે। 4 પૈકી 3 પાર્ટનરે કંપની છોડી દીધી અને હાલ ઉત્પલ પટેલ કંપની ચલાવી રહ્યો છે। રોકાણકારોની સાથે બેંકો સાથે પણ આ ફ્રોડ આચરવામાં આવ્યું। ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ કંપની સામે ફરિયાદ નોંધાઈ છે અને દેશના વિવિધ રાજ્યોમાં ઓફિસો ખોલી અને આ મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે। ગિફ્ટ સિટીની આ ઘટના જ્યાં 400 કરોડનું કૌભાંડ, વધુ વિગતો મેળવે સંવાદદાતા મલ્હાર આપણી સાથે સીધા જોડાયા। મલ્હાર, જે મોટું ફૂલેકું પણ ફેરવવામાં આવ્યું ને 26,000થી વધુ જે રોકાણકારો જેમની સાથે આ છેતરપિંડી સામે આવી રહી છે, સમગ્ર ઘટના શું હતી, કયા પ્રકારની હવે કાર્યવાહી થઈ રહી છે? ચોક્કસથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ એવું ગિફ્ટ સિટીની અંદર શૂટ સ્પેસ નામની ડિજિટલ કંપનીએ જે છે તે ડેટા સર્વર માટેની ઓફિસ જે છે તે શરૂ કરી હતી। જો કે આ ડેટા સર્વરની ઓફિસની અંદર ટેરાબાઇટ જે છે તે વેચવામાં આવતું હતું। શરૂઆતની અંદર 4 પાર્ટનરો જે છે તે ભેગા મળીને લોકોને જે છે તે આ સ્કીમ માટે આકર્ષિત કરતા હતા અને આકર્ષિત કર્યા બાદ જે છે તે આ લોકો ટેરાબાઇટ લોકોને વેચતા હતા। કુશાગ્ર આ લોકો ટેરાબાઇટ જ્યારે જે લોકોને વેચતા હતા તેમની પાસેથી જે ગણતરીની મિનિટોમાં ટેરાબાઇટ જે છે તે પાછું રેન્ટ એગ્રીમેન્ટ કરીને જે છે તે ભાડે લેતા હતા। ભાડાનો દર જે હતો તે 1650 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો અને તેમાં પણ જીએસટી ને બાકીના ટેક્સ કાપીને જે છે તે લગભગ અરજદારને જે એટલે કે રોકાણકારને જે છે તે લગભગ 1500 રૂપિયા જે છે તે પ્રતિ માસ 1 ટેરાબાઇટના આપવામાં આવતા હતા। 26,000થી વધુ લોકોએ જે છે તેની અંદર ઇન્વેસ્ટ કર્યું હતું, ટેરાબાઇટ જે તે ખરીદી હતી। કેટલાક લોકોએ તો મોટી સંખ્યામાં જે છે તે ટેરાબાઇટની અંદર ઇન્વેસ્ટ કર્યું હતું। લોકોએ લગભગ 25થી 30 લાખ રૂપિયાનું વ્યક્તિ દીઠ જે છે તે 25થી 30 લાખ રૂપિયાનું જે છે તે ઇન્વેસ્ટ કર્યું હતું। પરંતુ આ કંપનીએ જે છે તે છેલ્લા 2 મહિનાથી લોકોને જે છે તે એગ્રીમેન્ટ પ્રમાણે જે નક્કી થયેલા દર જે હતા તે પ્રમાણે ભાડું જે છે તે ચૂકવ્યું ન હતું, જેથી અરજદારો જે છે તે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં WT ટાવરની અંદર આવેલી ઓફિસની અંદર રજૂઆત માટે આવ્યા હતા। પરંતુ ત્યારે તેમને ખબર પડી હતી કે અહીંયા તો ઓફિસ છેલ્લા 1 માસથી જ બંધ છે, એટલે કે તેઓ રજૂઆત કરે તો કોને કરે। પરંતુ ઓફિસની બહાર જે છે તે બારે હોબાળો કરતાં જ ડબોડા પોલીસ જે છે તે ઓફિસે પહોંચી હતી, એટલે કે ટેરાબાઇટની જે આ ઓફિસ હતી શૂટ પેજ ત્યાં આગળ પહોંચી હતી, લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। અને જે ઉત્પલ પટેલ જે નામ સામે આવી રહ્યું છે કે જે અત્યારે આ ઓફિસની જવાબદારી સંભાળી રહ્યા છે, ઉત્પલ પટેલ પણ જે છે તે અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી જે છે તે રોકાણકારો સાથે બેઠક એટલે મીટિંગ જે છે તે કરી રહ્યા છે અને તેઓને સમજાવી રહ્યા છે કે તેમના પૈસા જે છે તે સમયસર જે છે તે ચૂકવશે। ગઈકાલે પણ ન્યૂઝ કેપિટલની ટીમ જે છે તે આ શૂટ પેજ કંપની ખાતે પહોંચી હતી, પરંતુ ત્યાં આગળ એક પણ અરજદાર જે છે તે રજૂઆત માટે નહોતો આવ્યો। પરંતુ શૂટ પેજ કંપનીએ જે લોકો પાસેથી લોન એટલે કે બેંક પાસેથી જે લોન લીધી હતી તે બેંકના 5 થી 6 કર્મચારીઓ જે છે તે સતત ઇન્ક્વાયરી કરવા માટે ત્યાં આગળ પહોંચ્યા હતા, પરંતુ તેમને પણ નિરાશા હાથ લાગી હતી। એટલે કે શૂટ પેજ કંપનીના જે માલિક છે ઉત્પલ પટેલ, તેમણે જે છે તે બેંક પાસેથી પણ લગભગ 5 થી 10 કરોડની લોન લીધી હોવાની વાત પણ પ્રાથમિક તબક્કે સામે આવી રહી છે। હાલ આ સમગ્ર મામલે ડબોડા પોલીસ સ્ટેશનની અંદર તો ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ જે છે તે જે શૂટ પેજ કંપનીના જે ઓનર્સ છે તેની શોધખોળ પણ શરૂ કરી દીધી છે। પરંતુ સાથોસાથ મહત્વની વાત એ છે કે માત્ર ગુજરાત નહીં પરંતુ ગુજરાતના 12 અન્ય રાજ્યોમાં પણ શૂટ પેજ નામની આ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ જે છે તે પોતાની ઓફિસ જે છે તે ખોલી હતી। દિલ્હી છે, નોઈડા છે, લખનઉ છે, બિહાર છે, યુપી છે, કાશ્મીર છે, જમ્મુ છે, ઓડિશા છે, મુંબઈ છે, ચેન્નઈ છે, આ તમામ જગ્યાએ ઓફિસ કરીને લોકોને રોકાણ માટે જે છે તે લોભ લાલચ આપી હતી, જેના થકી લોકો અહીંયા આગળ ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું હતું। ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી લોકોને પણ જે છે તે રકમ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ લોકોને રૂપિયા જે પરત ન મળતા અંતે જે છે તે ઠગાઈની જે છે તે ફરિયાદ નોંધાઈ છે। કુશાગ્ર બિલકુલ મલ્હાર, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।